હવે બીજા 2-3 વ્યક્તિઓને પૂછીએ, બરોબર છે? એ આપણે પરમિશન વગર ક્યાં ડેલાના અંદર ગયા? ભાઈ, આ ભાઈબંધ, તમે મારી પરમિશન વગર ડેલાના અંદર ક્યાં ગયા? તમને ખબર છે હું કોણ છે એ પેલા? હે આ ભાઈબંધ મસ્તી કરતો હતો. ઘેરાય ભરું મને આ મિત્રો ઘેરાય 5-5 કેરીઓ ખાઈને આવે ને પાછો આવે નહીં ખાય. બોલ, પેટ હે કે પેટારો યાર. હે જીયા, હા તું દવા યા હવે નડી કઈ મને ત્યાં કઈ કા હવા તાપ બોલે ગરામાં. તો ફાઇનલી મિત્રો હે ને 8-8 કેરીઓના મહાલા દે ને ઘેર ભાગ્યા હે. તો મિત્રો હે ને જો અમારા આ એક આંબાઈ હે ને આપઘાત કરી લીધો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? મજામાં ન હોય તો એ મારો પ્રશ્ન નથી ભાઈ. હું તો મારો વ્લોગ લઈને આવે ગો ને એવું તમને બધાને હહાવાનું મારું કામકાજ છે, એટલે મોજ કરો ને મજા તો હું તમને કરાવી દે. તો મિત્રો આપણું ગુડ મોર્નિંગ, સોરી ગુડ મોર્નિંગ તો હવે થઈ ગયું હતું. ઉઠેનું પાછો હોવાય ગયો તો એટલે અટાણે 3 વાગે પાછો ઉઠ્યો. બરોબર છે, એટલે અટાણે ગુડ ઇવનિંગ કહેવાય. હા, ગુજરાતીમાં નથી આવડતું એટલે ઇંગ્લિશમાં બોલ્યો, બરાબર છે? તો ભાઈ હું મારી હાંભીવાડી આવે ગયો. હાંભીવાડી કેવા સારું આવ્યો હું તમને બધાને એક વાત કહું. હું ઘેર બેઠો હતો, બરોબર? હજી હમણાં જસ્ટ ઉઠે રહ્યો. મેં ચા પાણી પીધા, પછી ચા પાણી પીવાનું બેઠો હતો. તાતા 2-4 વ્યક્તિઓ છે ને મારા હાંભીવાડી છે ને જરાક ટ્રેક્ટર લઈને ગીરે ગયા, બરોબર? ને એ 2-4 છોકરા છે ને મારા આંબામાં ખાતર પડ્યું. ખાતર કઈ રીતના પડ્યું ને એ પણ હું તમને બતાવું. એની છે ને કાંઈ કેસરની કેરી છે ને એ તોડે ને ખાવાનું ચાલુ કર્યું, એક સાકોડીને લે, બરોબર? તો જોવો એ 4 શખ્સોને તમને બતાવવા. ને એ 4 શખ્સોની છે ને હું આગળ જોવો તમને એક વસ્તુ બતાવવા. આણી છે ને આગળ હોથારા નાખવાનો. એક શખ્સ તો આપણો આ હે. અલે ભાઈ કેની પરમિશન લઈને આ કેરીઓ ખાવાનું ચાલુ કર્યું? હે આતાની તે કઈ આ આતાની ન પૂછવાનું હોય, મને પૂછવાનું હોય. આતાનવાળી હે આતાની. ઓહો, આ વ્યક્તિ પાસે મિત્રો આપણે પહેલી નહીં હાલે. હવે બીજા 2-3 વ્યક્તિઓને પૂછીએ, બરોબર છે? એ આપણે પરમિશન વગર ક્યાં ડેલાના અંદર ગયા? ભાઈ, આ ભાઈબંધ, તમે મારી પરમિશન વગર ડેલાના અંદર ક્યાં ગયા? તમને ખબર છે હું કોણ છે એ પેલા? હે આ ભાઈબંધ મસ્તી કરતો હતો, મસ્તી કરતો હતો ભાઈ. આ ભાઈ મસ્તી કરતો હતો. હું તો ભાઈ મસ્તી કરતો હતો ભાઈ. હું તમને પૂછે ને મારા ડેલામાં ગીરી બસ ભૂલ થઈ ગઈ. આ તો અવરું ફેંચ્યું ભાઈ. ભાઈ આ તો આપણો અવરો હે ને જરાક થયું ભાઈ, એટલે ભાઈ તમને ભાઈ સોરી भाई। ये तुम दोनों किसको पूछ के मेरी वाड़ी के अंदर आए हो? वाह रे वाह, यहाँ भाई तुम किसको पूछ के मेरे घर पे आ गए? वाह रे वाह, देखो इसे बोलते हैं यार। तो मित्रों है ना આપણે જો આ ટોલીમાં છે ને જરા કોથરા ને બારદાન ને ભર્યા હે, બરોબર છે? જો તમને બતાવા આખી ટોલી, કારણ કે આપણે માલ હે ને હામ તો આવક જાવક કરીએ ને, આપણે માંડવી લઈએ ને વેચીએ ને, એટલે હે ને આપણા પાસે કોથરા ને બાસકામ ની તો હાવ તાણી ને ટોલી ભરી નથી. એક ટોલી તો પાસે ઘેર પડી એટલા હે બાસકા. એટલે આપણે હે ને જો આ બાસકા બધા હે ને ભરી લીધા હતા ટોલીમાં, હવે હે ને અહીંયા ખાલી કરવા આવ્યા હે. જો આ બાજુ અહીંયા હરખી થપ્પીઓ મારી દેવાની છે. એટલે હું આપણે પાછા ગયા આવતા વર્ષે હવે કામ આવે ને એમ અત્યારે મિત્રો સાચવીને મૂકી દઈએ. તો અને મેન કારણ આપણું આ હે ભાઈ, વસ્તુ હાસવવાની. ઘેર હાસમ બોલી દે કેરીઓ ખાઈને આવ્યો તને? હે હા હવે નથી ખા, મને તારા ઉપર જરાય ભરું હો નથી. હા મિત્રો ઘેરાય 5-5 કેરીઓ ખાઈને આવે ને પાછો આવે નહીં ખાય. બોલ, પેટ હે કે પેટારો યાર. બરોબર. આ કઈ કેરી છે જોવા દે ને, કઈ છે કઈ ખબર? કેસર હે કઈ જોવા દે તો, કઈ કેસર હે કે? આ તો કેસર હે હો. તો મિત્રો આપણો પણ મેળ આવે ગજયભાઈ કરીને બૂસ માલે તો જો આજે મોરે લૂતી ને ઉપાડે જ લેવાની ગમે ભાઈ. તમને કઈ મારા ઉપર દયા બે આવતી હોય તો એકાદી કેરી આપી દો. પણ એલા કેરી નું કીધું યાર, સાયલ નું ને કીધું યાર. આ તલે હા અરે યાર હા આમ નો હોય પણ યાર ઈ કઈ હું કઈ ભિખારી કે છે? એલા ભિખારી કે સમજો તી મને લે સાયલું ના કટકા આપે સાલે.
તો મિત્રો અમારી સાથે સાથે અમારો આ તોતલો ભાઈબંધ એટલે અમારો તોતલો પણ અહીંયા આવ્યો તે એ ધોનિયા. તો આ અમારો ધોનિયો પણ અમારી પાસે આવ્યો છે, અમારી વાહે વાહે. કામ તું તેલિયું થવા આવ્યો ભાઈ? હે ભાઈ તાલે તેલિયું થાવ્યું? હા ભાઈ આણે કોક 2 શેર કેરીઓ નાખી દો તાણી. આ જાડિયાની 2 શેર કેરીઓ ખવડાવો કોક. આણે હે ને કેરીઓની જરૂર છે. આ બહુ હે ને નબળાઈ ગયો હમણાં. હાવ ઝીણો થઈ ગયો. નો હે જીયા હા તું દવા યા હવે નડી કઈ મને ત્યાં કઈ કા હવા અહીં તાપ બોલે ગરામાં. તું કઈ થયું હે? ખરેખર કઈ નથી થયું. હું ત્યાં નકણી માણસ ને પ્રજાતિમાં આવ જ ક્યાં. તો મિત્રો હે ને જો અમારા આ એક આંબાઈ હે ને આપઘાત કરી લીધો. એ તમે બધા એ પ્રશ્ન કરી શકો આપઘાત એટલે આ આંબાઈ, કારણ કે જો આ આંબામાં હે ને એકઈ કેરી જ ને જો એટલે હું કાં કે આપઘાત કરી લીધો. નકર જો આપઘાત ન કર્યો તો કેરી હોવી જોઈએ ને. પાછી કેરી તા ને જ પણ જો હે ને આ હેઠી એકઈ ઉઠતી ને જો એ તમને બીજા આંબાની જો હાલે જ દેખાડે. જો આ આંબો હે ને એ કાયદેસર જીવિત છે, જીવે. મારા ને જે હે ને કાંઈ ઠેકડા મારે જો આમાં કેરીઓ કોક તમને દેખા હે. જો આ એક પીરી રહી જારો દેખાડો વરે તમે કીહો કે આમાં તો એ કઈ નથી દેખાતું. પછી જો આ હેઠી ઉડે જો એટલું તો એટલે આ આંબો હે ને આજે જીવે. ઓલો હે ને એ પૂરું કામ તમામ થઈ ગયું. તો ફાઇનલી મિત્રો હે ને 8 કેરીઓના મહાલા દે ને ઘેર ભાગ્યા હે. બરોબર મુજ ને વાંચતો હું 8 કેરીઓ ખાઈ ગયા ને મારી હોય ભાઈ. એ છો કે કઈ વાંધો નહીં હાલી આજનો દી જાવ ને કાલેથી આવતા નહીં કેરીઓ ખાવા. આપણે સામે વાળીએ મિત્રો હમણાં આપણે ગયા હતા ને ખબર કેરીઓનો દાબો માર્યો. વાત જ કરો બરોબર. પણ આમાં કામ છે ને કે કોઈ દેખતું હોય ને તારો દાબો જરા ઓછો મરાય. નકર વરે ઈ કે આ તો હાવ ખતો પડીનો હ તારો આ તો 10 કેરીઓ ખાઈ જાય. વરે ઈ કે કોઈ દેખતો ન હોય ને ત્યાં સાનો મનો દાબો માર લેવે સમજ્યા. એટલે એવું હા બાકી આપણે કેરીઓનો દાબો મારે ને વાડીએ પુગાવ્યા બરોબર. મારું તો સમજાણું આણી એવો દાબો માર્યો બોલો કેરીઓનો. પાછો આ બીજું કઈ નહીં મારે જેટલું કામ નથી કરતો. આખો દી સૂતો રહીએ ને બેઠો રહીએ મને જરા કી બાકી ખાઈ નો કઈ વાંધો નહીં. હાલે બીજું કામ ભાઈ એની ન આવડતું એને જેટલું કરે દે. બીજું કામ રખોલું જરા તારા રાખે ને ખોટા 2 શેર દાણ ભહે દે એટલે હાલે. બરોબર ના જોનિયા હે 2 શેર દાણ ભવ કરી દે એટલે હાલે. કઈ બાકી અમારે કઈ બીજું કઈ કામ નહીં. ના બીજું કઈ નહીં. એ માતાજી સુખી રાખે. હા એ માતાજીની દયા. બાકી આ કે આપણે ખાઈ પીને મજા કરવાની. એ બહવાની જો મજા આવે તો ભણવાનું બાકી હાલ એટલે એવું હે ને. બાકી બીજી મિત્રો વાત કરીએ ને તો હે ને આ આવ્યો હતા ટલા જ મારે. તું કઈ કામ કર તો અહીં ટલા મારે નહીં મને મૂરમેળ નથી આવતો. હા શું કામ તો પાછી ત્યાં હે ને આપણે કંઈક વાત કરીએ તો ડોલ ને લાકડી ની હથિયાર લઈ લઈએ બોલો. તેને હું તો કઈ નથી બીતો હોય. તમને બધાને ખબર હે બહાદુર માણસ હાનાથી બીએ વરે આગે જવાય. બાકી મિત્રો બીજી વસ્તુ એ કે જો હે ને અટાણે આપણો ફોલ ચાલુ છે બરોબર. સિઝન પૂરી થવા આવી પણ ફોલ આપણો ચાલુ છે બરોબર છે. એટલે કોઈ પણ મિત્રો જો હજે માંડવી ફોલાવાની બાકી હોય તો મુંજાતા નહીં. આપણો ફોલ ચાલુ જ છે કન્ટિન્યુ બરોબર. એટલે તમારે કામ કહેવાય કે હજે અરે આવા મજામાં 10-15 દિવસ જે છે ને આપણો કામ કહેવાય વરસાદ નહીં થાય એટલે ત્યાં સુધી મેં બધા મિત્રોની હજે જેને કોઈની પણ બાકી રેગા હોય ને વાહે રેગા હોય જરાક માંડવી ફોલાવવામાં એ અટાણે ફોલે નાખજો. હજે 15 દી વાર લાગશે મેં નહીં ઉપાધિ ન કરતા. 15 દી સુધી હજે તમે મુંજાતા નહીં. એટલે મને એવું લાગે પછી તો ભાઈ કાલે આવે જાય. આમાં કંઈક તમે મારા માથે ન સડે જતા કે આ તો કાલે આવે કોઈ. એટલે ભાઈ આમાં તો કુદરતી છે બધું બરોબર. એટલે મારા અંદાજ પ્રમાણે હું 15 દીનું કામ એટલે માંડવી જો મારી ખુદની અટાણે થોડીક ફોલવાની બાકી હતી ફોલાય છે ને. જો એકાદો બોલેરો આવ્યો હે બરોબર તો થોડીક એ ફોલાય છે તો જરાક તમને માંડવી બતાડતા કેટલીક પડે ને કેટલું ફોલ હાલે ને કેટલું બાકી છે. જો આ માંડવી પડી ને એ બીજા ભાઈની હે ને ઓલી હે ને એ આપણી છે. જો આ આપણો માણસ સૂતો ને એ બરોબર. એટલે એટલી માંડવી છે આપણે એવું બધે આમાં કામકાજ હાલે છે. તો માંડવી ઓછી ખાઈ જાય મફત નથી આવતી. આ જો તા મફત નથી આવતી તો ખાઈ જાય ઓછી. ના હોય ને માંડવી ખાવા બે મફત કે કી આવતી હોય.
બાકી છે ને મિત્રો એ છે ને આપણે બ્લોગ પૂરો કરીએ. તમે થાકે ગઈ છે જોવે જવાનું બરોબર. ફરે પાછા કાલે કંઈક આપણે કંઈક નવી જમાવટ કરીશું. તો આ જરાક આ ઓલું સબસ્ક્રાઈબનું ની જરાક કરતા રહીજો. મારે બહુ કેવું ન પડે તમને. અત્યારે સારું હાલો તો કાલે આપણે નવા વ્લોગમાં વરે કંઈક નવું કંઈક તથ્યાના કરીશું. બાય બાય.